જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. બચપનની કરેલી બાળ લીલા ભગવાન કૃષ્ણ 125 વર્ષે દ્વારિકાધીશ સમગ્ર સૃષ્ટિના સમર્થ બન્યા. 8 પટરાણીને હજારો રાણીઓના પતિ બન્યા. બચપનની લીલા તો ક્યાંય ભૂલાઈ ગઈ. હા, ક્યાંય ભૂલાઈ ગઈ હશે, પણ ધર્મ કહે છે ભૂલી જા ભૂતકાળ, વર્તમાનને સુધાર. પરંતુ વિશ્વનો ઉદ્ધાર કરવા માટે અવતાર થઈને આવેલા શ્રી કૃષ્ણ બાળપણમાં જે કંઈ કરી તે લીલા કહેવાય. જે દિવસે દિવસે યાદ આવે, ભૂલાય નહીં, જેમાંથી પ્રેરણા મળે, અનુસરવાનું મન થાય. વળી ધર્મ કહે છે કૃષ્ણ કરે તે કરી જ ન શકાય. કૃષ્ણે મામા માસીને માર્યા. આપણે જાણીએ છીએ કે મામા માસી દુષ્ટતા પૂર્ણ વર્તન કરે છે, પણ આપણે મારી શકીએ? અરે આપણે એની સ્ટોરમાં કે એની કંપનીમાં આપણે સર્વિસ કરતા હોઈએ, જોબ કરતા હોઈએ, આપણો સંસાર ચાલતો હોય, અરે મારી તો ન શકીએ, પણ કહી પણ ન શકીએ. આપણને એમ થાય કે જવા દો ને, આપણો સંસાર ચાલે છે ને, આપણને પગાર મળે છે ને. હા, એટલે કૃષ્ણ કરે તે તો આપણે કરી જ ન શકીએ, પણ કૃષ્ણ કહે તેમ કરવાનું. કૃષ્ણે બકાસુર માર્યો. બકાસુર રાક્ષસ હતો, માન્યમાં નહીં આવે. આ વાત યુવાનોને તો માનવામાં આવવાની જ નથી. તેઓ તો ઉલટા સુલટા સવાલોની ચેલેન્જ જ કરશે. ત્યારે આપણી પાસે જવાબ નથી. આપણને એટલી જ ખબર છે. આપણને જ ખબર નથી તો યુવાનોને ક્યાંથી આપણે સમજાવી શકીએ? આપણને એટલી જ ખબર છે કે નંદ બાબાનો 5-6 વર્ષનો છોરો બગલાના રૂપમાં આવેલો બકાસુરને મારી શકે ખરો? હરગી જ નહીં. આવું યુવાનો, તમને હું પિક્ચર ક્લિયર કરી બતાવું. બકાસુર બગલાના રૂપમાં આવ્યો હતો. હકીકતમાં બગલાનું ચામડું પહેરીને અસુર બાળકોને મારવા આવેલો. આપણે ઘણી વખત નાટકોમાં નથી જોતા કે વાઘનું આખું ચામડું પહેર્યું હોય અને વાઘની એક્શન કરતો કરતો સ્ટેજ ઉપર આવે, બધા ગભરાઈ જાય કે સાચો વાઘ આવ્યો. તેમ બકાસુર બગલાનું ચામડું પહેરીને આવેલો. કૃષ્ણ બલરામને ઓળખતો નહોતો. જમુના કિનારે મોટી મોટી ચાંચો ખોલીને કિનારે બેઠો હતો. લાંબી બગલાની ચાંચ બહુ લાંબી હોય. ભોળા ભલા બાળકો બધા રમતા 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 કિનારે આવ્યા. આ નવું કોઈ પ્રાણીને જોઈને બાળકો ખુશ થવા માંડ્યા. બકાસુર પોતાની 2 ચાંચ ખોલીને કિનારે પડ્યો હતો. બાળકોએ બગલાની લાલ ચટક ખોલેલી ચાંચ જોઈને થોડાક તો ગભરાયા, પણ ધીમે ધીમે પછી હાથ ફેરવવા લાગ્યા. સરસ મજાનું સુવાળું સુવાળું પીછું ચારે બાજુ એટલું સુંદર લાગતું હતું કે પીછાને ખેરવી અને એ પીછું ફેરવવા લાગ્યા બાળકો એકબીજા ઉપર, અને બગલાને પંપાળવા લાગ્યા. સ્મૂધ, શુભ્ર, સફેદ દૂધ જેવી ચાંચ પણ અંદર ખોલેલી હતી, તેથી અંદર લાલ ચટક જેવો રંગ ભરેલો હતો. છલ કપટથી ભરેલો, કંસે મોકલેલો આ હતો બકાસુર, બગલો. આ કંસનો પ્રતિનિધિ હતો. બાળકોને ધીમે ધીમે ચાંચને જોઈને ખુશ થવા દીધા. બધા બાળકો એકબીજાને ચાંચ સાથે રમવા લાગ્યા, અને રમતા રમતા બકાસુર પણ ચાંચ ઉપર હાથ ફેરવવા લાગ્યો. બકાસુર પણ બધા બાળકો ભેગા થવાની રાહ જોતો હતો, અને બધા જ આવ્યા એટલે ચાંચ સાથે રમવા લાગેલા બાળકોને બકાસુરે ચાંચ મારવાનું શરૂ કરી દીધું. બાળકો બધા ગભરાયા અને બૂમાબૂમ કરવા લાગ્યા, કાના કાના દોડ, કાના અમારા શરીરમાં ચાંચ ભરાય છે, અમને વાગે છે, ચાચા ચાંચ 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 ચાંચ. બોલી નહોતા શકતા બાળકો. ચીસ કરીને બોલવા લાગ્યા. અને એ સાંભળીને કૃષ્ણ તો કમરે બંસી ભરાઈ છોડી અને દોડી આવ્યા. કૃષ્ણે બકાસુરની 2 ચાંચમાં ટીંગાયા. કૃષ્ણ ટીંગાઈ ગયા અને 2 હાથે 2 છેડા પકડી બકાસુરની બંને ચાંચોને ખેંચીને ફાડી નાખી. બાળકો બહાર આવ્યા. કેટલાય બાળકો તો અંદર ઘૂસી ગયા હતા રમવાનું છે સમજીને, કોઈ ગુફા છે એમ સમજીને,
અને કૃષ્ણે જેવી ચાંચ ફાડી અને બાળકો બધા લોહી લુહાણ થઈને આવ્યા. આ છે બકાસુરની ભગવાને કરેલી લીલા.